નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો ઉત્તરાયણ સુધી સોના ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો અને હવે વાત કરીએ તો મિત્રો ઉત્તરાયણ બાદ ચાંદીની કિંમતોમાં વધારો, જ્યારે સોનું જે છે એ માર્કેટમાં આ ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જી આ મિત્રો, વાત કરીએ તો વર્ષ 2026ની શરૂઆતમાં સોના, ચાંદી, તાંબુ અને તીનના ભાવમાં વધારો, ત્યારબાદ વાત કરીએ તો જેને લઈને મિત્રો વિશ્વભરની બજારોને હચમચાવી નાખ્યા છે। એવામાં સવાલ એ હવે ઊભો થાય છે કે હવે લગ્ન ગાળાની મોસમ આવી રહી છે અને લગ્ન ગાળો શરૂ થવા જઈ રહ્યો છે, તો હવે સોનું ક્યારે સસ્તું થશે? કારણ કે સૌથી વધારે લોકો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। અને હવે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ હવે ક્યારે ઘટશે, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી માર્કેટમાં મોંઘી થઈ ગઈ છે અને 3 લાખની સપાટીએ પહોંચી જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો તમે પણ તમારા શહેરમાં સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોના અને ચાંદીના ભાવમાં અચાનક તેજી જોવા મળી રહી હતી, જેના પણ મુખ્ય કારણો સામે આવી રહ્યા છે। તો વધારો થવાના કારણોની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજરોજ સવારે સોનું ઘટી રહ્યું છે, તો આજના તાજા 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,125માં, જ્યારે 10 ગ્રામ 1,31,250માં, જ્યારે 100 ગ્રામ 13,12,500માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં આજે ઘટી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 14,318માં, જ્યારે 10 ગ્રામ 1,43,180માં, જ્યારે 100 ગ્રામ 14,31,800માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। જી હા, ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 295માં, જ્યારે 10 ગ્રામ 2,950માં, જ્યારે 100 ગ્રામ 29,500માં અને 1 કિલો 2,95,000માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આ 4 મુખ્ય કારણો ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા, ત્યારબાદ વાત કરીએ તો ચીન દ્વારા મોટા પાયે ખરીદી, પુરવઠાની અછત અને ટ્રમ્પના ટેરિફનો ભય છે। આ બધાએ ભેગા થઈને ધાતુઓમાં જબરદસ્ત તેજી બનાવી નાખી છે। જી હા મિત્રો, વાત કરીએ તો જે સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો એ સોનું પણ હવે વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો સૌથી વધારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે લગ્ન ગાળાની મોસમ શરૂ થઈ ગઈ છે, તો હવે લગ્ન માટે સોના અને ચાંદીના ઘરેણાં ક્યારે બનાવવા? કારણ કે લોકો જે છે એ લગ્ન માટે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે। તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે। તો હાલ બધા જો મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં હજુ પણ જો સોનાની માંગમાં વધારો જોવા મળ્યો તો સોનું મોંઘું થઈ શકે છે। તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો પહેલીવાર ચાંદીએ $90ની સપાટી વટાવી દીધી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીના ભાવ ખૂબ જ મુખ્યત્વે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે, પરંતુ વાત કરીએ તો મિત્રો રોકાણકારોની લગભગ સતત માંગ વધી રહી છે અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। હાલ વાત કરીએ તો જે લોકો સતત શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે, જે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે, એ લોકો પોતાનું પ્રોફિટ મેળવી અને હવે સતત ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે અને માર્કેટમાં ચાંદીની માંગ જે છે એ મિત્રો જબરદસ્ત વધતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો લોકો સેફ હેવન તરીકે ચાંદીને જોઈ રહ્યા છે અને દિવસે ને દિવસે ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। આ સિવાયની વાત કરીએ તો મિત્રો ફેડના વ્યાજદરોમાં ઘટાડાથી ડોલર નબળો પડ્યો છે અને ડોલર નબળો પડવાથી સોનાની ચમકમાં પણ અસર થઈ રહી છે। તો વધુમાં વધુ વાત કરીએ તો વિશ્વભરમાં જીઓપોલિટિકલ તણાવ, ઈરાનના વિરોધ પ્રદર્શન અને વેનેઝુલાએ
વિવાદ વચ્ચે અત્યારે ગ્રીનલેન્ડને લઈને અમેરિકાની ધમકીએ રોકાણકારોને ગોલ્ડમાં સુરક્ષિત સહકાર લેવા માટે મજબૂર કરી દીધા છે। જી હા મિત્રો, આપ બધાને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીની કિંમતોને થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો હમાસ ઇઝરાયલના યુદ્ધ તેવી જ રીતે વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને ત્યારે શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળતો હોય છે અને જ્યારે શેર માર્કેટમાં મંદી જોવા મળે તો સૌથી વધારે રોકાણકારો સેફ હેવન તરીકે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આટલામાં જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે ડોલર નબળો પડે છે અને બોન્ડ પરનું રિટર્ન ઘટે છે અને રોકાણકારો સોના અને ચાંદી તરફ વળતા જોવા મળતા હોય છે। તો હવે સરળ શબ્દોમાં વાત કરીએ તો મિત્રો, માર્કેટ હવે ખૂબ જ હચમચી ગઈ છે। તો હવે જો તમે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો એમ કહી શકાય કે સોનું હાલ અત્યારે એટલું મોંઘું થઈ ગયું છે કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો આ વધઘટ વચ્ચે વાત કરીએ તો મિત્રો, આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને માર્કેટમાં ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સૌથી વધારે લોકો જે છે એ ખાસ કરીને સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે। એવામાં સતત સમાચાર આવી રહ્યા છે કે અમેરિકાએ કરી દીધી એક મોટી જાહેરાત કે જેની સીધી અસર સોના અને ચાંદીની કિંમતોને થઈ રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી સોનાની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો, UBS નું કહેવું છે કે સિલ્વરમાં સતત રેકોર્ડ બ્રેક તેજી જોવા મળે તેવી કઈ બાબતો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, ખાસ કરીને ચાંદીની માંગો ઔદ્યોગિક લેવલે ખૂબ જ મજબૂત બની રહી છે। દાખલા તરીકે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, EV બાઇક બનાવવામાં અને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ સતત વધી રહ્યો છે। જો આવી જ રીતે ચાંદીની કિંમતોમાં ગતિવિધિમાં તેજી જોવા મળે તો આગામી સમયમાં ચાંદી જે છે એ માર્કેટમાં હજુ પણ મોંઘી થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો, ચાંદીમાં ગજબની તેજી જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ લોકોની તો લોકો જે છે એ બજાર સામુ સતત નજર રાખી રહ્યા છે। જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો, એક નવા રેકોર્ડ પણ બનાવી દીધા છે। જી હા મિત્રો, વાત કરીએ તો છેલ્લા 5 દિવસની અંદર ચાંદીની કિંમતોમાં 20,000 થી પણ વધુનો વધારો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલ સતત દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે ચાંદીની કિંમતોમાં વધારો, ચાંદી થઈ મોંઘી। તો લોકોના સવાલ એ છે કે હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ? તો બધા જ મિત્રો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે ખાસ કરીને 18 કેરેટ સોનાની પસંદગી કરી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ અને 14 કેરેટ સોનું સસ્તું જોવા મળતું હોય છે। તો જો આવી જ રીતે તમે પણ સોના અને ચાંદીના દાગીના બનાવી રહ્યા છો તો મિત્રો, તમારા મતે શું હોવા જોઈએ? સોના અને ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ખૂબ જ ટેરિફિક લ્યાદ લગાવી રહ્યા છે જેની સીધી અસર સોના ચાંદીની માર્કેટમાં પડી રહી છે અને સોના ચાંદી જે છે એ મિત્રો અત્યારે દેશમાં દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે। તો એમ કહી શકાય કે ઉત્તરાયણ બાદ હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે। તો આગામી દિવસો દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં કેટલી વધઘટ નોંધાઈ શકે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ